विद्यार्थी मित्रों આપણે લાસ્ટ સેશનની અંદર અવરોધ પર વાહકના પરિમાણની કેવી રીતે અસર થાય છે એની વાત કરી હતી। એમાં કદ કોન્સ્ટન્ટ રાખી અને લંબાઈને n ગણી કરીએ, આડછેદને n ગણો કરીએ અને ત્રિજ્યાને n માં ભાગની કરીએ તો આ બધાની અવરોધ પર શું અસર થાય છે એની આપણે વાત કરી હતી। એના પછી આપણે અલગ અલગ શેપના અવરોધ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એના થોડાક સૂત્રો જોયા હતા। હવે આજે આપણે ભણવાનું છે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે। જ્યારે ઓહમનો નિયમ પહેલી વાર મેં તમને ભણાવ્યો V = IR ત્યારે મેં તમને વાત કરી હતી કે અહીંયા જે નિયમ હતો એ અદિશ સ્વરૂપે હતો અને સદિશ સ્વરૂપે આપણે ઇન ફ્યુચર ભણીશું। તો આ જે છે ઓહમનો નિયમ એ આજે આપણે સદિશ સ્વરૂપે તારવવાનો છે। એની અંદર અમુક નવી ભૌતિક રાશિઓ છે એ તમને મળવાની છે। આપણે શરૂઆત કરીએ અદિશ સ્વરૂપથી। ઓહમનો નિયમ આપણે બધા જ જાણીએ છીએ V = IR। V = IR। હવે ધારી લો કે જેના માટે મેં આ ઓહમનો નિયમ લખ્યો છે એ એક સુવાહક એક મેટલનો એક ટુકડો છે। ધારો કે આપણે આવો ટુકડો વિચારીએ, ધારો કે મેટલનો એક ટુકડો જેના માટે આપણે નિયમ લખેલો છે। મેટલના ટુકડાની લેન્થ આપણે લઈએ સ્મોલ l, એનો આડછેદ જે છે એ લઈએ કેપિટલ A, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ V અને પ્રવાહ છે એ આ ડાયરેક્શનમાં પસાર થાય છે। આ એક સુવાહકનો ટુકડો છે, બરાબર। તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા એનો અવરોધ। તો આપણે થોડા સમય માટે એવું ધારી લઈએ કે અહીંયા જે ટુકડો મેં ડ્રો કરેલો છે એ ટુકડાનો અવરોધ R અને અવરોધકતા ρ છે। હવે તો કે V ને આપણે રિપ્લેસ કરી શકીએ। તમે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર એક સમીકરણ ભણી ગયા, V = EL, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના ગુણાકાર જેટલો હોય તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને લેન્થ એટલે કે ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ। તો અહીંયા આપણે V ની જગ્યાએ શું લખી શકીએ? E × L। E એટલે આ ટુકડાની અંદર પ્રસ્થાપિત થયેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ, L એટલે જે બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એમની વચ્ચેનું અંતર। તો આપણા માટે એ શું થઈ જશે? વાહકની લેન્થ = I as it is। હવે અવરોધ, તો આપણે લાસ્ટ સેશનની અંદર આવો કોઈ ટુકડો હોય તો એનો અવરોધ લખતા શીખ્યા હતા, R = ρ L/A। તો બંને તરફથી L અને L કેન્સલ થઈ જશે તો આપણને સમીકરણ મળી જશે E = I/A × ρ। મેં તમને જે વાત કરી હતી નવી ભૌતિક રાશિ એડ થવાની છે એ અહીંયા છે। I/A એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા, J × ρ। તો અહીંયા આગળ એક નવી ભૌતિક રાશિ એડ થઈ છે જ્યાં J = I/A વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને તમે કરંટ ડેન્સિટી પણ કહી શકો છો। વિદ્યુત પ્રવાહ ઘનતા વિશેની વધારાની વાત છે એ આ ટોપિક પૂરા થયા પછી આપણે કરીએ। મહત્વની ભૌતિક રાશિ છે અને કોમ્પિટિટિવ એક્ઝામને લઈને એનું ઘણું મહત્વ છે। શું કામ અહીંયા આપણે ડિફાઇન કરી છે એ પણ આવનારા સેશનની અંદર આપણે ભણીશું। તો અહીંયાથી જો હું જેને કરતા બનાવું વિદ્યુત પ્રવાહ ઘનતા તો J = શું મળી જશે? E/ρ અને 1/ρ એને કહેવાય વાહકતા। તો J = મને મળી જશે σ × E। જો આને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે થઈ જશે સદિશ J = σ × સદિશ E। તો અહીંયા આગળ જે આપણને સ્વરૂપો મળે છે આને કહેવાય ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ। સૂત્ર છે યાદ રાખવાનું છે। મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વનું છે। અહીંયા જે મેં સિગ્મા લખેલો છે, જેવી રીતે અવરોધનું વ્યસ્ત હતું કંડક્ટન્સ, એવી જ રીતે અવરોધકતાનું વ્યસ્ત થાય કંડક્ટિવિટી, બરાબર। તો અહીંયા આગળ જે નવો એક અચળાંક એન્ટર થયો છે એ હું અહીંયા લખી દઉં। સિગ્મા = શું છે? તો સિગ્મા એ છે વાહકતા અને એને કહી શકો તમે કંડક્ટિવિટી। વ્યાખ્યા તમારે આપવી હોય તો જેવી રીતે કંડક્ટન્સની વ્યાખ્યા તમે આપી હતી અવરોધનું વ્યસ્ત, તો અહીંયા સિગ્મા શું થઈ જશે? અવરોધકતાનું વ્યસ્ત એટલે 1/ρ। અવરોધકતાનું વ્યસ્ત એને તમે શું કહી શકો?
વાહકતા અથવા તો કંડક્ટિવિટી. જો એકમ આપણે બનાવવો હોય તો એકમ શું બનાવી શકીએ? વાહકતાનો એકમ બનાવો હોય તો અવરોધકતાનો જે એકમ હતો એનું વ્યસ્ત. અવરોધકતાનો એકમ તમને યાદ હશે, ઓહમ ઇન્ટુ મીટર. એનું વ્યસ્ત એટલે આપણે શું લખી શકીએ? ઇનવર્સ. અથવા બીજો એકમ બનાવવો હોય તો ઓહમ ઇનવર્સ, આ -1 ઘાત બંનેને આપી દઈએ તો એને આપણે કહી શકીએ મહો. તો આ થઈ જશે ઉલટો ઓહમ ઇન્ટુ મીટર ઇનવર્સ. અથવા લખવું હોય તો મહોને આપણે શું કહી શકીએ? તો કે સીમેન. તો આ થઈ જશે એસ ઇન્ટુ મીટર ઇનવર્સ. આ અલગ અલગ એકમો હું એટલે લખી રહ્યો છું, ઘણીવાર નીટની અંદર અને ગુજકેટની અંદર ડાયરેક્ટલી તમને એકમ ઓપ્શનની અંદર આપી દેવામાં આવે છે કે નીચેનામાંથી વાહકતાનો અથવા તો કંડક્ટિવિટીનો એકમ શું હશે. એના માટે થઈને અલગ અલગ એકમ છે એ હું લખી રહ્યો છું. હવે આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની, જે આપણા માટે મહત્વની ભૌતિક રાશિ હતી. તે શું કામ એ ડિફાઇન કરીએ છીએ, એની વ્યાખ્યા શું છે, વધારે ડીપમાં એનસીઆરટીમાં નથી આપેલું. એટલે ટેક્સ્ટબુકમાં તમને વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે વધારે માહિતી મળવાની નથી. ઓકે, વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે ફિઝિક્સની અંદર કેપિટલ જે વડે દર્શાવવાના છીએ, એની વ્યાખ્યા શું થાય? વ્યાખ્યા કંઈક આવી છે, વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે શું? તો કે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે પહેલા આપણે એ સમજી લઈએ, વ્યાખ્યા જે મેં છે એ સૂત્ર પરથી જ બનાવેલી છે. J = I/A, એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. પરંતુ આડછેદ કેવો રાખવાનો છે? તો કે જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને લંબ રાખવાનો છે. બરાબર. વિદ્યુત પ્રવાહ ઘનતા ડિફાઇન કરવાનું કારણ શું છે હું તમને એ થોડું સમજાવું. ધારો કે તમારી પાસે આવો કોઈ એક વાહક ટુકડો છે. ધારો કે આ એક વાહક ટુકડો છે. થોડી વાર માટે આપણે એવું સમજીએ કે આ વાહક ટુકડામાંથી 10 એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે એ પસાર થાય છે જમણી તરફ. હવે પ્રશ્ન મારો શું છે એ તમે સાંભળો બરાબર. ધારો કે હું તમને થોડા આડછેદ આપી દઉં. ફોર એક્ઝામ્પલ, આવા 3 આડછેદ મેં તમને આપ્યા. બરાબર. આ આડછેદ 1, આ આડછેદ 2 અને આ આડછેદ 3. આડછેદ 1 જે છે એ આવી રીતે છે, આડછેદ 2 છે એ આવી રીતે છે, આડછેદ 3 છે એ આવી રીતે છે. હવે મારો પ્રશ્ન એ છે, 10 એમ્પિયર તો આખા વાહકમાંથી પસાર થાય છે, માત્ર આ સેક્શનમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે? ફર્સ્ટ સેક્શનની જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ સેક્શનમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે? સેકન્ડ સેક્શનમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે? થર્ડ સેક્શનમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે? આની માહિતી આપણી પાસે છે નહીં. તમારી પાસે જે પણ કંઈ માહિતી છે એ કઈ છે? 10 એમ્પિયર સંપૂર્ણ હોલ વાહકમાંથી પસાર થતો, આ સંપૂર્ણ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ છે. એના નાના નાના ટુકડા કરીએ તો કયા ટુકડામાંથી કેટલો પ્રવાહ પસાર થશે? ઇન શોર્ટ, વાહકના કોઈ બિંદુ પાસે થી કેટલો પ્રવાહ પસાર થતો હશે એ તમારે ગણવું હોય તો તમે સિમ્પલ રીતે ગણી શકવાના નથી. એના માટે થઈને કઈ ભૌતિક રાશિ છે એ ડિફાઇન થઈ? વિદ્યુત પ્રવાહ ઘનતા. એટલે મગજમાં બેસાડી દો. ફરી હું રિપીટ કરું છું, એનસીઆરટીની અંદર નથી. વિદ્યુત પ્રવાહ ઘનતા ડિફાઇન થવાનું કારણ શું છે? તો કે વાહકના કોઈ બિંદુ પાસે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ આપણે જાણતા હતા નહીં. એ જો જાણવું હોય તો એના માટે થઈને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા ડિફાઇન કરી છે. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, તો એની ડાયરેક્શન કઈ હશે? તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા તમારે લેવાની છે. એટલે હું અહીંયા લખી દઉં છું, જે સદિશ રાશિ છે તેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. અને એકમ વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થઈ જશે? તો અહીંયા આગળ જે સમીકરણ છે J = I/A. I એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર. અહીંયા હું ફરી સૂત્ર લખી દઉં જેથી કરીને તમને મગજ મારે. I = J/A. અહીંયા મેં વાત એ કરેલી છે કે સેક્શન જે તમારો છે એ સેક્શન કેવી રીતે હોવો જોઈએ? તો કે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોવો જોઈએ. બંને બોર્ડને નોટ ડાઉન કરી લો. પછી આપણે ધારો કે સેક્શન વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય, દાખલા તરીકે સેકન્ડ અને થર્ડ,
તો વિદ્યુત પ્રવાહને કેવી રીતે ગણી શકાય એ આપણે જોઈએ. બંને બોર્ડને પહેલા સરખી રીતે નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ. ધારો કે આપણી પાસે આડછેદ જે આપવામાં આવ્યો છે એ બે કેસમાં આપણે ડિવાઈડ કરી દઈએ. પહેલો કેસ એવો છે કે જેમાં આડછેદ લંબ હશે, આડછેદ લંબ હોય, અને સેકન્ડ કેસ એવો આપણે રાખીએ જેમાં આડછેદ લંબ ન હોય. તો બંને કેસની અંદર તમારે વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરી શકો? ઉદાહરણ દ્વારા બંનેને સમજીએ. ધારો કે આપણી પાસે આ એક વાહક ટુકડો છે, ધારો એમાં આપણે એક નાનો આડછેદ વિચારીએ. લંબ છે એટલે આપણે આવી રીતે લઈ શકીએ. તો જે આડછેદ તમને અહીંયા આપવામાં આવ્યો છે એનો ક્ષેત્રફળ સદિશ તમે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર ભણી ગયા છો. દાખલા તરીકે આવી રીતે એક ક્ષેત્રફળ હોય, એક પ્લેટ, તો ક્ષેત્રફળ સદિશ અને કેટલા ડિગ્રીએ હોય? 90 ડિગ્રીએ. અહીંયા આપણો આડછેદ કેવી રીતે હશે? તો આપણો આડછેદ જે છે એ આવી રીતે હશે, બરાબર? આડછેદ લંબ છે. કોને લંબ? તો વિદ્યુત પ્રવાહને લંબ. અહીંયા આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે. આડછેદ આવી રીતે છે. તો આપણે શું કહી શકીએ? ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હશે? તો કે રાઈટ હેન્ડ સાઈડ. ઇન શોર્ટ, જે ક્ષેત્રફળ છે એને 90 ડિગ્રી પર હશે. તો અહીંયા હું લખી શકું આ ડાયરેક્શનમાં હશે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ. ઓકે, હવે આપણે એવું ધારી લઈએ કે અહીંયા જે સેક્શનની આપણે વાત કરીએ છીએ, એક તો કન્ફર્મ છે એમાંથી I જેટલો પ્રવાહ તો પસાર થતો હશે નહીં. I જેટલો પ્રવાહ તો સંપૂર્ણ આડછેદમાંથી પસાર થાય છે. આપણે જે આડછેદ વિચારેલો છે એ કેટલો છે? તો કે ડેલ્ટા એ જેટલો. તો થોડા સમય માટે એવું ધારીએ કે ધારો કે આ જે આડછેદ છે એમાંથી ડેલ્ટા I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? ડેલ્ટા I જેટલો. આડછેદ છે એ ખૂબ સૂક્ષ્મ હશે, મેં એને ખૂબ મોટો કરીને બતાવ્યો છે. તો આ બિંદુ પાસે ધારો કે મારે વિદ્યુત પ્રવાહ ઘનતા ડિફાઇન કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? તો આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ આપણે ડેલ્ટા I અને ડેલ્ટા A એટલે જે ક્ષેત્રફળ જે વિદ્યુત પ્રવાહ ઘનતા મળવાની છે એ કેવી હશે? તો કે સરેરાશ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા એને આપણે ડિફાઇન કરી શકીએ. સરેરાશ જે ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આપણી પાસે જે હતું એ જ ડેલ્ટા I ડિવાઈડ બાય ડેલ્ટા A. હવે તો કે ધારો કે તમારે જો કોઈ બિંદુ પાસે, એક્ઝેક્ટ બિંદુ પાસે તત્કાલીન પ્રવાહ વિદ્યુત પ્રવાહ ઘનતા ફાઇન્ડ કરવી હોય તો આપણે શું લેવું પડે? સંકલન લેવું પડે. તો તત્કાલીન મારે જોઈતી હોય તો હું શું કરી દઉં? તો કે J ઇઝ ઇક્વલ ટુ લિમિટ આપી દઉં. લિમિટ ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0. ક્ષેત્રફળ ખૂબ સૂક્ષ્મ કરી દઉં તો મને કોઈ બિંદુ પાસે મળે. તત્કાલીનનો મતલબ શું છે? કોઈ બિંદુ પાસે. પેલા હોલ ક્ષેત્રફળની અંદર નહીં, ક્ષેત્રફળ મોટું આપણે નથી ધારતા. જ્યારે આપણે લિમિટ લેતા હોય ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0, તો ડેલ્ટા I ડિવાઈડ બાય ડેલ્ટા A આ શું થઈ જશે? J ઇઝ ઇક્વલ ટુ DI ડિવાઈડ બાય DA. તો આ વાત ક્યારની થઈ? જ્યારે આડછેદ છે એ વિદ્યુત પ્રવાહની દિશાને કેટલા ડિગ્રીએ હોય? 90 ડિગ્રીએ. પણ ધારો કે આડછેદ 90 ડિગ્રી પર નથી, એટલે કન્ડિશન કંઈક ધારો કે આવી છે. વાહક આપણે સેમ રાખીએ. ધારો કે વાહક પદાર્થનો ટુકડો છે એક. હવે હું આડછેદ અહીંયા વિચારી રહ્યો છું, એ આડછેદ આપણે આવી રીતે વિચારીએ. ધારો કે આ મારો આડછેદ છે. તો આનો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે થશે? આડછેદ છે જો હાથ રાખીને બતાવું તો આવી રીતે છે. તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ જશે? તો કે આડછેદને લંબ ઉપર તરફ જશે, ડેલ્ટા A. એમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થશે? તો કે આ ડાયરેક્શનમાં. કેટલો પ્રવાહ પસાર થશે? ડેલ્ટા I. અને હોલ સેક્શનમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. ધારો કે આ બંને વચ્ચેનો ખૂણો જે અહીંયા આપણને મળે છે એ થીટા છે. ફરી અમુક ક્ષેત્રફળ ધારેલું છે, અમુક ક્ષેત્રફળમાંથી અમુક ચોક્કસ મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે. તો એ સમયે આપણને કઈ વિદ્યુતભાર ઘનતા મળવાની છે? સરેરાશ.
તો સરેરાશ જે ઇઝ ઇક્વલ ટુ, હવે આ સમયે શું કરવાનું છે બરાબર મગજની અંદર બેસાડી દેજો. જ્યારે આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય ત્યારે તમારે આડછેદનો વિદ્યુત પ્રવાહની દિશાનો ઘટક લેવાનો છે. ફરી રિપીટ કરી દઉં છું, જ્યારે પણ આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય ત્યારે તમારે શું કરવાનું છે, આડછેદનો કોની દિશાનો ઘટક લેવાનો છે, વિદ્યુત પ્રવાહની દિશાનો ઘટક. તો આ આડછેદનો વિદ્યુત પ્રવાહની દિશાનો મારે ઘટક લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? તો થીટાના સંપર્કમાં જે હોય તે આ શું થઈ જશે, ડેલ્ટા એ કોસ થીટા. તો સરેરાશ મારે વિદ્યુત પ્રવાહ ઘનતા લખવી હોય તો હું લખી શકું ડેલ્ટા આઈ ડિવાઈડ બાય ડેલ્ટા એ કોસ થીટા. યાદ રાખવાનું છે કોસ થીટા જ આવે એવું જરૂરી નથી, થીટા ક્યાં બને છે એના પર ડિપેન્ડ છે. તમારે કોસ થીટા નથી યાદ રાખવાનું, તમારે શું યાદ રાખવાનું છે, સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, તો કે વિદ્યુત પ્રવાહના છેદમાં જે આડછેદ છે એ કઈ દિશામાં હોવો જોઈએ, તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં હોવો જોઈએ. જો ન હોય તો વિદ્યુત પ્રવાહની દિશામાંનો તમારે ઘટક લઈ લેવાનો. હવે સેમ કોઈ બિંદુ પાસે આપણે જોઈતી હોય એટલે કે તત્કાલીન તમારે જોઈતી હોય તો આપણે શું લઈ લેવાનું છે, આનું સંકલન લિમિટ લઈ લેવાની. તો જે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0, તો ડેલ્ટા આઈ ડિવાઈડ બાય ડેલ્ટા એ કોસ થીટા આ શું બની જશે, જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ ડિવાઈડ બાય ડી એ કોસ થીટા. ક્લિયર? તો હવે ડીઆઈ ને તમે જો અહીંયાથી કરતા બનાવો તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ ડીએ કોસ થીટા. અને જો તમારે સંપૂર્ણ વાહકમાંથી પસાર થતો પ્રવાહ ફાઇન્ડ કરવો હોય તો આનું શું કરી લેવાનું છે, સંકલન કરી લેવાનું. એટલે તમને મળી જશે સંકલન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન જે ડીએ કોસ થીટા. ધારો કે તમારે કોસ થીટાને રિમૂવ કરવું છે તો એની જગ્યાએ તમે શું લખી શકો, અહીંયા સંકલન સદિશ જે ડોટ સદિશ ડીએ. તો ખૂબ સિમ્પલ છે. જો વિદ્યુત પ્રવાહ ઘનતા કોન્સ્ટન્ટ હોય બરાબર અને તમારો આડછેદ છે એ વિદ્યુત પ્રવાહની દિશાને 90 ડિગ્રી હોય તો થીટા છે 0 થઈ જશે અને જે છે સંકલનની બહાર આવી જશે. તો ખૂબ સિમ્પલ રીતે તમારે યાદ રાખવું હોય તો જે મેં અહીંયા લખેલું છે એ જ આગળના કેસની અંદર લખ્યું હતું. I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, I ઇઝ ઇક્વલ ટુ સદિશ જે ડોટ સદિશ એ. તો વિદ્યુત પ્રવાહ છે અદિશ રાશિ છે, અહીંયા તમે જુઓ ડોટ ગુણાકાર છે બરાબર. તો આવી રીતે તમે જ્યારે આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય ત્યારે વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો ફાઇન્ડ કરી જવો. અહીં આપણી પાસે સંકલન સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. આપણે નાના નાના એક્ઝામ્પલ લઈને વિદ્યુત પ્રવાહ ઘનતાને હજુ ક્લિયર કરીએ. ધારો કે એક એક્ઝામ્પલ મેં અહીંયા ડ્રો કરેલો છે. જુઓ, મારી પાસે એક વાહક છે પણ આડછેદ અલગ અલગ છે. પહેલા આડછેદ નાનો આવે છે, પછી આડછેદમાં શું થઈ જાય છે તો કે વધારો થઈ જાય છે. પ્રશ્ન એવો છે કે બંને વાહકની અંદર એ અને બી આ બંનેની અંદર જે એટલે શું થઈ જાય, વિદ્યુત પ્રવાહ ઘનતા. વાહક એ અને વાહક બી ની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી હશે એ આપણે માગેલી છે. વિદ્યુત પ્રવાહ ઘનતા માટે પહેલું એ તમારે ચેક કરવાનું છે કે તમે જે આડછેદ વિચારો છો એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ છે કે કેમ. તો અહીંયા તો સંપૂર્ણ આડછેદની વાત છે. તો વિદ્યુત પ્રવાહ જે છે જમણી તરફ પસાર થાય છે એને લંબ આડછેદ આપણે વિચારી શકીએ, જેની આપણી પાસે ત્રિજ્યા ઓલરેડી 1 મીટર છે જ. હવે પ્રશ્ન એ થાય કે શું એ અને બી માંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે કે કેમ. તમને યાદ હોય તો ફ્લુઇડ મિકેનિક્સની અંદર તમે ભણ્યા હતા, જ્યારે ફ્લો છે એ કન્ટિન્યુઅસ હોય અને સ્ટેડી ફ્લો હોય ત્યારે શું થાય તો કે વાહકના આડછેદ ભલે બદલાય, નળીના આડછેદ ભલે બદલાય પણ ફ્લુઇડ ફ્લો કેવો રહેશે તો કે એક સરખો. ઇન શોર્ટ, લેફ્ટ હેન્ડ સાઈડથી 1 લીટર પાણી એન્ટર થયું હોય 1 સેકન્ડની અંદર, તો રાઈટ હેન્ડ સાઈડથી આડછેદ ભલે મોટો હોય 1 સેકન્ડની અંદર કેટલું નીકળશે, 1 લીટર જ નીકળશે. તો જે ફ્લુઇડની અંદર નળી હતી તો એની જગ્યાએ અહીંયા વાહક આવી જશે. ફ્લુઇડની અંદર જ્યાં ફ્લુઇડ હતું એટલે કે પ્રવાહી હતું તો એની જગ્યાએ અહીંયા શું આવી જશે, વિદ્યુત પ્રવાહ. બંને આડછેદ ભલે અલગ હોય પરંતુ બંનેમાં વિદ્યુત પ્રવાહ કેવો હશે, એક સરખો જ હશે. કેમ તો કે આ જે પ્રવાહ છે એ બદલાતો નથી, આની અંદર કેવો ફ્લો થતો હશે, સ્ટેડી ફ્લો થતો હશે બરાબર. તો જે એ અને જે બી આપણે વ્યાખ્યા પ્રમાણે ગણીએ, જે એ તો આ થઈ જશે I ડિવાઈડ બાય પાઈ R1 સ્ક્વેર. સમીકરણ તો એ જ છે, જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ. હું અહીંયા લખી દઉં
જે ઇઝ ઇક્વલ ટુ આઈ ડિવાઈડ બાય એ. અહીંયા આડછેદ છે એ વર્તુળાકાર છે તો આપણે પાઈ આર સ્ક્વેર લખી શકીએ. તો આઈ બરાબર કેટલા આપણને આપેલા છે 10 એમ્પિયર ડિવાઈડ બાય પાઈ ગુણ્યા R1 છે આપણી પાસે 1 મીટર તો 1 નો સ્ક્વેર એટલે આ કેટલું થઈ જશે 10 ડિવાઈડ બાય પાઈ એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓકે, તમે તમારી રીતે જે બી ગણવાનો પ્રયત્ન કરો તો થોડીવાર વિડીયો પોઝ કરીને જે બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે. તો જે બી માટે પણ તમે જુઓ આડછેદ તો 90 ડિગ્રી પર છે, ત્રિજ્યા કેટલી છે 2 મીટર. તો અહીંયા આપણે લખી શકીએ આઈ ડિવાઈડ બાય પાઈ R2 સ્ક્વેર. ઇન શોર્ટ આઈ કેટલો આપણને છે 10 એમ્પિયર. નાનો ટુકડો હોય કે મોટો ટુકડો હોય, આડછેદ ઓછો કે વધારે, પ્રવાહ તો કેટલો પસાર થાય એક સરખો. તો 10 ડિવાઈડ બાય પાઈ ઇન્ટુ R2 સ્ક્વેર 2 કેટલા થઈ જશે 4. તો આ થઈ જશે 5 ડિવાઈડ બાય 2 પાઈ એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો બંને બોર્ડને સરખી રીતે નોટ ડાઉન કરો. એના પછી આપણે હજુ વિદ્યુત પ્રવાહને ઘનતાને લઈને થોડા એક્ઝામ્પલ ગણીએ. વિદ્યુત પ્રવાહ ઘનતાને લઈને આપણે થોડા વધારાના એક્ઝામ્પલ જોઈએ. પહેલા એક્ઝામ્પલની અંદર તમે જો એક વાહક ટુકડો આપેલો છે જેમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ જમણી તરફ પસાર થાય છે. આડછેદ છે એ 2 મીટર સ્ક્વેર છે. અહીંયા બરાબર જુઓ તો આડછેદ છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા શોધો. તમને ખ્યાલ તો આવજો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ અને આડછેદ અથવા ક્ષેત્રફળનો ગુણોત્તર છે. પણ ડાયરેક્ટ જો તમે I બાય A કરશો તો આન્સર તમને રોંગ મળશે. 3/2 કરો તો આન્સર રોંગ. કેમ? તો કે આડછેદ જે છે અહીંયા આગળ એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ નથી. કેટલા ડિગ્રીના ખૂણે છે 30 ડિગ્રીના ખૂણે છે. તો એ સમયે આપણે શું કરવાનું છે, તો જે આડછેદ છે એ આડછેદનો પ્રવાહની દિશાનો ઘટક લેવાનો છે. પ્રવાહ છે જમણી તરફ છે તો એનો જમણી તરફનો ઘટક x અક્ષ પરનો ઘટક આપણે કેટલો લખી શકીએ a cos 30. હવે આપણે જો પ્રવાહ ઘનતા લખવી હોય તો લખી શકીએ j ઇઝ ઇક્વલ ટુ I ડિવાઈડ બાય a cos 30. I કેટલા એમ્પિયર છે 3 એમ્પિયર. આડછેદ 2 મીટર સ્ક્વેર અને cos 30 √3 ડિવાઈડ બાય 2. ઓકે, તો આ આન્સર મળી જશે 2 અને 2 કેન્સલ. આન્સર મળી ગયો √3 એમ્પિયર પર મીટર સ્ક્વેર. આડછેદ જે એકમમાં હોય એ જ એકમ અહીંયા લખવાનો છે. ઘણીવાર આડછેદ છે સેન્ટીમીટર સ્ક્વેરમાં આપે છે અથવા તો mm સ્ક્વેરમાં આપે છે. તો બરાબર ધ્યાન રાખવાનું છે એકમ કન્વર્ટ કરતી વખતે. સેકન્ડ એક્ઝામ્પલ આપણને કંઈક એવો જ આપવામાં આવ્યો છે. 5 એમ્પિયરનો પ્રવાહ વાહકમાંથી પસાર થાય છે. સમક્ષિતિજ સાથે આડછેદે કેટલો ખૂણો બનાવેલો છે તો કે 60 ડિગ્રીનો. આડછેદ કેટલા મીટર સ્ક્વેરનો છે 3 મીટર સ્ક્વેરનો છે. હવે અહીંયા આગળ જો કોઈએ ભૂલથી પણ આવું લખી દીધું I ડિવાઈડ બાય a cos પછી બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી તો આપણો આન્સર ખોટો પડશે. અહીંયા જે થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે I અને a વચ્ચેનો ખૂણો છે. એક ક્ષેત્રફળને કેટલા ડિગ્રીએ હોય 90 ડિગ્રી હોય. અહીંયા ખૂણો જે છે આપણે 60 ડિગ્રી લેવાનો નથી. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે તો ક્ષેત્રફળ સદિશ છે એ આ ડાયરેક્શનમાં હશે a. તો ક્ષેત્રફળ સદિશે I સાથે કેટલો ખૂણો બનાવ્યો છે તો એ જે ખૂણો છે એ 30 ડિગ્રીનો છે. આ ભૂલ કોઈએ કરવાની નથી. જો તમે 60 ડિગ્રી લઈ લેશો તો દાખલો તમારો ખોટો થઈ જશે. તો હવે આ a નો પ્રવાહની દિશાનો ઘટક શું થઈ જશે અગેઇન a cos 30. તો પ્રવાહ ઘનતા આપણે ફાઇન્ડ કરવી હોય તો ખૂબ સિમ્પલ રીતે થઈ શકે j ઇઝ ઇક્વલ ટુ ફરી I ડિવાઈડ બાય a cos 30. I આપણને આપવામાં આવ્યો છે 5 એમ્પિયર, a મેં તમને કીધું 3 અને cos 30 એટલે √3 ડિવાઈડ બાય 2. તો આ આન્સર આપણને મળી જશે 10 ડિવાઈડ બાય 3 √3 એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો આવી રીતે આડછેદ છે એ એંગલ આપે તો તમારે થોડું ધ્યાન રાખીને એંગલ લેવાનો છે. આપણો જે એંગલ સૂત્રની અંદર આવે છે એ I અને a વચ્ચેનો ખૂણો છે. હજુ થોડા વિદ્યુત પ્રવાહ ઘનતાને લઈને દાખલા જોઈએ. જો વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાતી હોય સમગ્ર આડછેદ પર તો આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ એ આપણે જોવું છે. આ કેસની અંદર શું હતું તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ આખા આડછેદની અંદર કોન્સ્ટન્ટ હતી એટલે આપણે પ્રવાહ કેવો મળતો હતો કોન્સ્ટન્ટ મળતો હતો. તો અહીંયા આગળ તમે જો એક દાખલો મેં આપેલો છે. R ત્રિજ્યાના નક્કર નળાકાર માટે વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ KR. અંડરલાઈન કરું છું, સમીકરણ મહત્વનું છે. J ઇઝ ઇક્વલ ટુ
કે આર, જ્યાં કે ધન અચળાંક અને સ્મોલ આર અક્ષથી અંતર છે, તો નળાકારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? હોલ જે નળાકાર છે એની ત્રિજ્યા તો આપણે આપી દીધી છે કેપિટલ આર, પરંતુ પ્રવાહ ઘનતા કોન્સ્ટન્ટ નથી. અલગ અલગ બિંદુ પાસે પ્રવાહ ઘનતા અલગ અલગ છે. તો જ્યારે પ્રવાહ ઘનતા બદલાતી હોય ત્યારે કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ કેવી રીતે શોધવો, એના માટેનો આ એક દાખલો છે. હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું. ધારો કે આ આપણો વાહક છે. આકૃતિનું પણ મહત્વ છે એટલે એને બરાબર ડ્રો કરવી. ધારો કે આ એક વાહક ટુકડો જેની ત્રિજ્યા તમને આપી દેવામાં આવી છે કેપિટલ આર, તો આ આપણે લઈ શકીએ કેપિટલ આર, અને આ વાહકની અક્ષ થઈ જશે. આ નક્કર નળાકાર છે. હવે ડાયરેક્ટ આપણે સમીકરણનો ઉપયોગ કરી શકવાનો નથી. જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ પરથી આઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ એ, બરાબર. આવા સમીકરણનો ઉપયોગ અહીંયાથી જો આઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ એ આવા કરી શકવાનો નથી. એનું કારણ શું છે? તો કે જે કોન્સ્ટન્ટ નથી. જ્યારે જે કોન્સ્ટન્ટ ન હોય ત્યારે શું કરવું? તો એ સમયે આપણી પાસે સંકલનનું એક સમીકરણ છે. સમીકરણ શું હતું? હમણાં જે આપણે તાર્યું તે સંકલન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ જે ડોટ સદિશ ડીએ. આવું એક સમીકરણ છે, બરાબર. જ્યારે આ જે છે ડોટ ગુણાકાર આપણે અહીંયાથી દૂર કરીએ તો અહીંયા શું આવી જશે? કોસ થીટા આવી જશે. તો જે અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો અહીંયા જે આડછેદ છે એ આપણે લંબ વિચારીએ, બરાબર. પ્રવાહ કઈ દિશામાં પસાર થતો હશે? પ્રવાહ જે આવી રીતે પસાર થતો હશે, જે પણ કંઈ પ્રવાહ પસાર થાય છે આઈ જેટલો, એ જમણી તરફ પસાર થતો હોય તો આપણું જે સૂક્ષ્મ ક્ષેત્રફળ છે જેને આપણે સ્ટ્રીપ કહેવાના છીએ, એ આને કેટલા ડિગ્રીએ થઈ જશે? આઈને 90 ડિગ્રીએ થઈ જશે. તો મારા માટે આ સમીકરણ શું થઈ જશે? તો કે સંપૂર્ણ એક સ્ટ્રીપ હું અહીંયા ધારીને તમને સમજાવું એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે આપણે સ્મોલ આર અંતરે એક નાની સ્ટ્રીપ ધારીએ. ધારો કે આ એક સ્ટ્રીપ મેં વિચારી છે. ગઈકાલે તમને યાદ હોય તો આપણે કવચ માટે વિચારી હતી. આ જે સ્ટ્રીપ છે એની ત્રિજ્યા છે આર, સ્મોલ આર, અને એની થિકનેસ જે છે એ છે ડીઆર. તો બ્લુ કલરની જે સ્ટ્રીપ છે એનું મારે ક્ષેત્રફળ લખવું હોય તો હું કેટલું લખી શકું? સ્ટ્રીપનું ક્ષેત્રફળ ધારો કે આપણે ડી એ વિચારીએ તો એ થઈ જશે 2πr dr, બરાબર. પાય આર સ્ક્વેરનું વિકલન કરો તો 2π છે તો વર્તુળાકાર ભાગ જ, પણ સૂક્ષ્મ છે તો આપણે એને શું લખીએ? 2πr dr. આ સ્ટ્રીપનું ક્ષેત્રફળ છે. જેવી રીતે ગઈકાલે આપણે એક કવચ હોય તો કવચની કોઈ સ્ટ્રીપ હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર જોયું હતું. હવે આનો ક્ષેત્રફળ સદિશ તમે વિચારો. સ્ટ્રીપ છે હશે તો આવી રીતે જ. દાખલા તરીકે આ આપણો નળાકાર છે, આ આપણો નળાકાર છે, તો નળાકાર માટે એક સ્ટ્રીપ વિચારીએ તો એક ક્ષેત્રફળ તો આવી રીતે જવાનું છે 90 ડિગ્રી પર. તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ જવાનો છે? તો કે ધન એક્સ દિશામાં. અને પ્રવાહ પણ કઈ દિશામાં જાય? ધન એક્સ દિશામાં. તો થીટા આપણે અહીંયા આગળ કેટલો કહી શકીએ? તો કે 0 ડિગ્રીનો. તો અહીંયા કોસ થીટા ડોટ ગુણાકારમાંથી કોસ 0 છે એ 1 થઈ જશે. હવે આવી બધી સ્ટ્રીપ છે એમાંથી પસાર થતો પ્રવાહ હું શોધતો જાઉં અને સરવાળો કરતો જાઉં તો બધી સ્ટ્રીપનો તમે સરવાળો કરો તો નક્કર નળાકારનું આખો આડછેદનું ક્ષેત્રફળ આવી જશે. પહેલી સ્ટ્રીપ, બીજી સ્ટ્રીપ, અહીંયા હશે પહેલી સ્ટ્રીપ, બીજી સ્ટ્રીપ, ત્રીજી, ચોથી, પાંચમી, એવી અનંત સ્ટ્રીપનો તમે સરવાળો કરો, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જશે? તો કે આઈ જેટલો. અહીંયા જે આપણે વિચારી છે એ સ્ટ્રીપમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? તો કે ડીઆઈ જેટલો. એવી બધી સ્ટ્રીપનો તમે સરવાળો કરો તો સંકલન સ્વરૂપે ડીઆઈ મળે. એટલે સંકલન ડીઆઈ બરાબર હું અહીંયા શું લખી શકું? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન જે ડીએ કોસ થીટા. જે ડીએ કોસ થીટા એટલે શું થઈ જશે? કોસ થીટા, તો કોસ 0 તો 1 થઈ ગયો. જે ની કિંમત હું અહીંયા મૂકું તો જે બરાબર શું છે? કે ઇન્ટુ આર, અને ડી એ બરાબર શું થઈ જશે? 2πr dr. કોસ 0 ચલો તમારે જાણ માટે લખી દઉં હું અહીંયા કોસ 0, એ 1 જ થઈ જવાનું છે. હવેનું સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું? તો અહીંયા વેરિયેબલ તરીકે dr છે. પહેલી સ્ટ્રીપ આપણે ક્યાં ધારવાની છે? તો કે એકદમ સેન્ટર પર, અહીંયા આગળ. અને અંતિમ સ્ટ્રીપ ક્યાં ધારવાની છે? તો કે પેરીફરી પર. એટલે એ કેટલા ડિસ્ટન્સ પર હશે? અહીંયા સુધી ડિસ્ટન્સ કેટલું હશે?
તો કે આર. તો આપણે લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકવાની છે? જે સ્ટ્રીપ છે એની શરૂઆતની સ્ટ્રીપ હશે કેન્દ્ર પર, અક્ષ પર, અને અંતિમ સ્ટ્રીપ ક્યાં છે? સપાટી પાસે. એટલે કેટલા અંતરે હશે? તો કે આર અંતરે. હવે કે તમે જુઓ અહીંયા ધન અચળાંક છે તો એને સંકલનની આપણે બહાર લઈએ તો આ મને મળી જશે 2π કોન્સ્ટન્ટ છે, કે બહાર આવી જશે તો સંકલન 0 થી r, r ઇન્ટુ r, આ થઈ ગયું r² dr. તો r² નું સંકલન આપણે કરીએ તો આ મને મળે 2πk r³ ડિવાઈડ બાય 3, સંકલન છે 0 થી r. તો આ મળી જશે 2π કે r ની જગ્યાએ આપણે કેપિટલ R મૂકીએ તો આ મળી જશે r³ ડિવાઈડ બાય 3. 0 મૂકવાની કંઈ જરૂર છે નહીં. તો આ સિમ્પલ રીતે તમને જો વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાતી હોય તો સંપૂર્ણ આલછેદમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે એ ગણી શકીએ. ધારો કે એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું. આ જે છે ચેન્જ કરીને આપું છું, બરાબર? ધારો કે સેમ એક્ઝામ્પલની અંદર જો J ઇઝ ઇક્વલ ટુ જો તમને હું આપી દઉં J0 ઇન બ્રેકેટ 1 માઇનસ r² ડિવાઈડ બાય કેપિટલ R². J0 જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. તો પ્રશ્ન સેમ, નળાકારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? હું તમને આન્સર આપી દઉં છું એટલે તમે ચેક કરી શકો તમારી રીતે. મેં માત્ર ચેન્જ શું કર્યો છે તો કે પ્રવાહ ઘનતા બદલાવી. પહેલા પ્રવાહ ઘનતાનું સૂત્ર સિમ્પલ આપ્યું હતું KR. હવે એ સૂત્ર મેં શું આપ્યું છે તો કે J0 1 માઇનસ r² બાય r². તમારે શું કરવાનું છે તો કે આવી એક નાની સ્ટ્રીપ ધારવાની છે અને આ બધી સ્ટ્રીપનો સરવાળો કરવાનો છે 0 થી લઈને r સુધી. એટલે સેમ એક્ઝામ્પલની અંદર ખાલી બદલાશે શું તો કે આ એક વિધેય બદલાશે. KR ની જગ્યાએ શું આવી જશે તો કે J0 1 માઇનસ r² ડિવાઈડ બાય r². તો પસાર થતો પ્રવાહ તમે જો ફાઇન્ડ કરો તો આન્સર તમને કંઈક મળી જશે આવો, I ઇઝ ઇક્વલ ટુ પાઈ J0 r² ડિવાઈડ બાય 2. આવો કંઈક ફાઇનલ આન્સર તમને મળી જશે. જો ફાઇનલ આન્સર નથી મળતો, કોઈ અટકતા હોય તો તમે એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતાને લગતા અમુક એક્ઝામ્પલ હતા. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે ડ્રિફ્ટ વેલોસિટી અને અવરોધકતાનું ઉદ્ગમ શું છે, એટલે કોઈ વાહકની અંદર અવરોધ હોવાનું કારણ અને અવરોધ શું છે એની ઇન્ફોર્મેશન મેળવીશું.